દ્વારકાધીશ જગત મંદિર પર ડ્રોનથી શૂટિંગ કરવામાં આવ્યું। અજાણ્યા શખ્સો દ્વારા વહેલી સવારે આ શૂટિંગ કરાયું। સવારે 7 વાગે ડ્રોન ઉડાવતા વિવાદ સર્જાયો। જગત મંદિર આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે અને પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં અહીં ડ્રોન ઉડતા સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે। સુરક્ષા કર્મીઓની નજર પડતા જ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। મંજૂરી વગર શૂટિંગ કરનારા વહેલી સવારનો લાભ લે છે। યુટ્યુબ પર વિડીયો મૂકી કમાણી કરવાનો આશય હોઈ શકે। हमारे साथ जोड़ाया संवाददाता अनिल, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। અનિલ, આ ડ્રોન કોણે ઉડાવ્યો હતું? શું કોઈ વધારે પુરાવા હાથ લાગ્યા છે? તપાસ દરમિયાન શું સામે આવ્યું? જી અનિલ, લાગે સંપર્ક નથી સાધી શકાયો। તેમની પાસે સંપર્ક સાધીને વધુ જાણકારી મેળવીએ। વહેલી સવારમાં આ ડ્રોન અહીંથી ઉડી રહ્યું હતું અને સુરક્ષા કર્મીઓની નજર પડી, ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી। એ મહત્વનું છે કે આ જે વિસ્તાર છે ત્યાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે, તેમ છતાં અહીંથી ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું અને એ વિડીયોગ્રાફી કરવામાં આવી તેવું માનવામાં આવી રહ્યું છે। આ વિડીયો થકી યુટ્યુબ પર તેને અપલોડ કરી કમાણી કરવાનો આશય હોઈ શકે, એક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। પરંતુ તપાસ હાલ ચાલી રહી છે કે આખરે આ ડ્રોન કોણે ઉડાવ્યું અને શા માટે આ ડ્રોનથી વિડીયોગ્રાફી કરવામાં આવી। પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાવી મંજૂરી વગર કોણે આ પ્રકારની ગતિવિધિ કરી છે, તેને લઈને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।